જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમારું બધું સ્વાગત છે ફરીવાર નવા એક બ્લોગમાં, જયદીપ બ્લોગ્સમાં. તો આપણે પહોંચી ચૂક્યા છે, પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને સમજી ચૂક્યા હશે કે ક્યાં પહોંચી ચૂક્યા છે આપણે. તો આપણે પહોંચી ચૂક્યા જામવાડા ગીર વોટરફોલ છે જમજીર, ત્યાં પહોંચી ચૂક્યા છે. તો ત્યાંની હું તમને ઝલક બતાવવાની કોશિશ કરી. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તમારા ભાઈને સપોર્ટ આપજો. તમે જો છો પણ સપોર્ટ નથી આપતો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તમારા ભાઈને. જોઈ શકો છો જામવાડા ગીરનો વોટરફોલ છે, જમજીરનો ધોધ છે. અમે ધોધ કહીએ છીએ અને અમુક વોટરફોલ કહીએ છીએ. જોઈ શકો છો કે આવો દેખાય છે. આ ધોધ છે. બહુ જ અહીંની મોટી ઊંડાઈ છે, બધી ફરવા માટે અહીંયા આવે છે. આ તમે જોઈ શકો છો, જો બધા કેનાલ, બધી આ વોટરફોલની કેનાલો છે. જામવાળી નદીનું પાણી ને બધી 5-6 નદીનું પાણી અહીંયા ભેગું થાય છે ને અહીંયા ધોધ સ્વરૂપે વહે છે. બધા ફરવા માટે આવે છે, ધોધ જોવા માટે આવે છે. એક આવો દેખાય છે. હું તમને મારા વિડીયોના માધ્યમથી દેખાડવાની કોશિશ કરીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. ને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા ભાઈને સપોર્ટ જરૂર કરજો. અહીંયા ઘણા બધા લોકો નાવા આવે છે, જોઈ શકો છો તમે. અહીંયાથી પાણી વહે છે ને વહતું આ દૂધના સ્વરૂપે અહીંયા જાય છે. તો તમારા ભાઈના 100 સબસ્ક્રાઈબર પૂરા થવાના આરે ગાડે છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી અને વ્યવસ્થિત રીતના સપોર્ટ કરી અને વ્યવસ્થિત સારી ચેનલ બની જાય તો હું તમને મારા વિડીયોના માધ્યમથી એવા ઘણા નવા બ્લોગ બતાવવાની, નવા લોકેશન બતાવવાની કોશિશ કરીશ. તો પ્લીઝ વિડીયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તમારા ભાઈને થોડોક સપોર્ટ આપજો. ગયો આપણો બ્લોગ હતો એ મૂળ દ્વારકાનો હતો. હવે ફરી વાર આપણે બીજો એક બ્લોગ ઉતારી રહ્યા છીએ. તો કંઈક આવો દેખાય છે. તમારો ધોધ તમને કેવો લાગ્યો? એના પપ્પા છે. નદી છે જામવાડાની વોટરફોલની, જેથી નદીમાંથી વહે છે પાણીને તો સ્વરૂપે જાય છે. હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તમારા ભાઈને સપોર્ટ કરજો. અને એના પપ્પા જાય છે. જો બધા અહીંયા એન્જોય કરે છે, નાય છે. આવી કંઈક નદી છે, કેનાલ છે, ઝીલ છે નાની એવી. જે બધા આવે છે ને મોજ કરે છે, મજા માંડવા માટે આવે છે. આવું છે મારું જમજીર. તમે જોઈ શકો છો પેલા ભાઈ ટ્રેક્ટર કાઢે છે પાણીમાંથી. સાવ ટ્રેક્ટર જોઈ શકો છો પાણીમાં જ છે અને કાઢે છે.
કંઈક આવું છે. નાના છોકરાને બધી એન્જોય કરે છે નાય કરીને. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા ભાઈને સપોર્ટ કરજો પ્લીઝ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લો. તમારા ભાઈની ચેનલને થોડો ગ્રો થઈ જશે અને તમારો સપોર્ટ મળવાથી મને થોડીક હિંમત આવી જશે. અને આવા અવનવા વિડીયો જોવા માટે તમારા ભાઈને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.